ઉમરપાડા તાલુકાના એક ગામની આશરે 14 વર્ષની એક સગીરા નજીકના સગાના લગ્ન પ્રસંગમાં પોતાના પરિવાર સાથે ગઈ હતી. રાત્રિના ડીજેનો પ્રસંગ પતાવી આ સગીરા ચાલતી ચાલતી એકલી પોતાના ઘરે જઈ રહી હતી. આ દરમિયાન 4 જેટલા સગીરાના ઓળખીતા નરાધમો જેઓ ડીજેના કાર્યક્રમમાં હાજર હતા સગીરાની એકલી જતી જોઈ તેનો પીછો કર્યો હતો અને તેને બળજબરીપૂર્વક ગાડી પર બેસાડી જંગલ વિસ્તારમાં અવાવરૂ જગ્યા પર લઈ ગયા હતા અને 4 નરાધમો એક પછી એક સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ સગીરા એનકેન પ્રકારે ઘરે પહોંચી હતી અને પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ઉમરપાડા તાલુકાના ગામની આશરે 14 વર્ષની એક સગીરા નજીકના સગાના લગ્ન પ્રસંગમાં પોતાના પરિવાર સાથે ગઈ હતી. રાત્રિના ડીજેનો પ્રસંગ પતાવી આ સગીરા ચાલતી ચાલતી એકલી પોતાના ઘરે જઈ રહી હતી. દરમિયાન 4 જેટલા સગીરાના ઓળખીતા નરાધમો જેઓ ડીજેના કાર્યક્રમમાં હાજર હતા સગીરાને એકલી જતી જોઈ તેનો પીછો કર્યો હતો અને તેને બળજબરીપૂર્વક ગાડી પર બેસાડી જંગલ વિસ્તારમાં અવાવરૂ જગ્યા પર લઈ ગયા હતા અને 4 નરાધમોએ એક પછી એક સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ સગીરા ઇનકેન પ્રકારે ઘરે પહોંચી હતી અને પરિવારને સમગ્ર ઘટનાની બાબતની જાણ કરી હતી. ઘટનાને લઈ સગીરાનું પરિવાર તરત પોલીસ મથકે પહોંચ્યું હતું અને પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગંભીર બનાવ બનેલ. જે બનાવની અંદર ઉમરપાડા પોલીસ સ્ટેશનનો એક વિસ્તાર છે જ્યાં એક લગ્ન પ્રસંગ હતો અને લગ્ન પ્રસંગ પૂર્ણ કર્યા બાદ જે સગીરા છે એ પોતાના ઘરે જતી હતી. એ દરમિયાન આ જે આરોપીઓ છે એને એનો પીછો કરી અને એક અવાવરૂ જગ્યા છે ત્યાં એને પકડી અને સામૂહિક રીતે દુષ્કૃત્ય કરેલું. જ્યારે યુવતીએ એમના પરિવારજનને જે કિશોરીએ વાત કરી ઘટના અંગેની તો તાત્કાલિક એના પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરેલો અને આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ તાત્કાલિક અમે લોકો તમામ ટીમ સાથે ઉમરપાડા પહોંચી ગયેલા અને આની અંદર સંડોવાયેલા જે આરોપીઓ છે એ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી. જે આરોપીઓ છે એ લોકોનું ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે અને ગુનો દાખલ કરી તપાસ જે છે એ ઉમરપાડા પીઆઈ જે મોડ કરી રહ્યા છે. એનું સુપરવિઝન જે છે એ ઇન્ચાર્જ એસડીપીઓ જે બીકે વનાર છે એ કરી રહ્યા છે. આની અંદર એફએસએલ અધિકારીઓની મદદ લઈ રહ્યા છીએ, મેડિકલ એક્સપર્ટ અને અમારી તમામ જે સંયુક્ત રીતે ટીમ જે છે એ મહેનત કરી રહી છે. ખાસ તમામ આરોપીઓ જે પકડાઈ ગયા છે એમાં 3 આરોપીઓ જે ઉમરપાડા વિસ્તારના છે અને એ પોલીસ સ્ટેશન વિસ્તારના જે આરોપીઓ છે એમના નામ છે એક મિતેશ વસાવા, એક આકાશ ચૌધરી અને જે 3 નંબરના આરોપી છે એ રાહુલ વસાવા અને અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. જે બાબતની અમે અલગથી જે એક્ટ મુજબની કાર્યવાહી કરી રહ્યા છીએ. ખાસ બનાવ સ્થળના પંચનામા, એના મેડિકલ પુરાવા અને સંપૂર્ણ તપાસ વૈજ્ઞાનિક ઢબે થાય અને કોઈ પણ પુરાવો છૂટી ન જાય અને જે આરોપીઓ છે એમને સખતમાં સખત સજા થાય એ પ્રકાર